વાત કરીએ તો માજલપુર વિધાનસભામાં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસની જોવા મળવાની છે। ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળવાની છે। આવતીકાલે જ્યારે રાજ્ય વડોદરાની આ માજલપુર બેઠકનું પેટા ચૂંટણી છે, એમાં લગભગ 2,19,494 મતદારો નોંધાયા છે અને 260 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। હાલ 85 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો પણ હોમ વોટિંગની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી છે। આવતીકાલે 91 વર્ષના વયોવૃદ્ધ પણ આ મતદાન કરવાના છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો 1400થી વધુ પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળ પણ અહીંયા આમાં તૈનાત રહેવાનું છે। આપ જોઈ શકાય આવતીકાલે હવામાન ખાતાએ કહી શકાય કે જે આગાહી કરી છે અને આગાહીના ભાગરૂપે જો કે મંડપ પણ અહીંયા તૈયાર કરી દેવામાં એટલે કોઈપણ મતદારને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જે મુખ્ય ચૂંટણી અધિકારી છે તેઓ દ્વારા આ ખાસ કરીને આ તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ તમામ મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ગુજરાત વિધાનસભાની એટલે વાત કરીએ પેટા ચૂંટણી માજલપુર વિધાનસભાની આ પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં આવતીકાલે જ્યારે આ મતદાન થવાનું છે, તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે અને હવે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। જોઈ શકાય છે કે આ મંડપથી લઈને મતદાન મથક સુધી જે સીસીટીવીથી લઈને વેબ કેમેરાથી લઈને તમામ વેબકાસ્ટિંગથી લઈને તમામ કેમેરાની વ્યવસ્થા કરવામાં 520 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે। સીધું આ નિગરાની રહેશે અને કોઈપણ પ્રકારની તકલીફ અડચણ ના આવે તે માટે તમામ ટીમો તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને આપ જુઓ કે આવતીકાલે જ્યારે મતદાન લોકશાહીનો પર્વ થવાનો છે અને આ પર્વ માજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણી યોજાવાની છે। ધારાસભ્ય સ્વર્ગીય યોગેશભાઈ પટેલનું નિધન થયું હતું અને તેને લઈને આ બેઠક ખાલી પડી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા હતા। ભાજપમાંથી સતીશ પટેલ સામે કોંગ્રેસમાંથી જો વાત કરીએ તો ભીખાભાઈ રબારીએ અત્યાર સુધી પ્રચારની જો વાત કરીએ તો ગઈકાલે સાંજે જ 5 વાગે આ પ્રચાર પ્રસાર શાંત થઈ ચૂક્યા હતા। તમામ બંને ઉમેદવારો પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને આ તમામ જે તૈયારીઓ છે તે તમામ તૈયારીઓ સજ્જ થઈ ચૂકી છે। તંત્ર સજ્જ છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન થવાનું છે। 2,19,000 જેટલા મતદારો નોંધાય એટલે 2 લાખ કરતાં વધુ મતદારો આ મતદાન કરવાના છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। તેને લઈને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કેમેરામેન નિયાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।